પાળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામના બે પશુપાલકોની 14 જેટલી ગાયો ચોરી થઈ હોવાની ઘટના બની હતી। જે બાદ તેઓએ ફરિયાદ કરતા આ 14માંથી 13 ગાયોની બારોબાર જે પશુપાલકને ચારવા આપી હતી તેણે વેચી દીધી હોય અને જે શખ્સોને વેચી હતી તેઓ દ્વારા તેની કતલ કરી હોવાની ઘટના સામે આવી હતી। જે બાદ માળિયા મિયાણા પોલીસે કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। આ ઘટના સામે આવતા જ અલગ અલગ જગ્યાએ વિરોધના વંટોળ શરૂ થયા છે। સાથે સાથે અન્ય કેટલાક પશુપાલકો પણ સામે આવ્યા છે કે જેમની ગાયો આ રીતે ચોરી થઈ હોવાની સામે આવ્યું છે। ત્યારે આજે મોરબી જિલ્લામાં હિન્દુ સંગઠનો, ગૌપ્રેમીઓ અને બજરંગ દળ સહિતના અલગ અલગ સંગઠનો આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર આપી આ રીતે ગેરકાયદેસર ગૌ હત્યાની જે પ્રવૃત્તિઓ ચાલે છે તેમજ ગૌ તસ્કરીની જે ગુનાહિત કૃત્ય ચાલે છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। નંગાભાઈ લાખાભાઈ મેવાડા, ખાખરીચી ગામ ખાખરીચી છે। શું ઘટના બની હતી? ગાયું કપાડી છે સાહેબ અમારી, એટલે ગાયો અમારે જિલ્લાભાઈની હતી, બળદેવભાઈની હતી, પીપળાવાળા ભાઈની અમારી હતી। બીજા ભાઈ અત્યારે અમારે ધાંગધ્રાના બાજુના ગામડાના મિયાણી ગામ છે હળવદ તાલુકામાં એ હતા। એટલે આવી અનેક ટાઈમથી ગાયું કપાય છે, આજકાલની નથી, પણ અમને ક્યારે જ્યારે જાય ત્યારે ધાક ધમકી મલ્લા ખાતી હોય છે। એટલે કોઈ અમારે ક્યાંય કોઈ સાબુત થયા વગર અમારે કેને ક્યાંય જઈ શકીએ। તો અત્યારે અમને સાબુત માલ મુદ્દાનો થઈ ગયો છે મને, તો અમે અત્યારે હાલ ઘડી કહેવા જઈએ એ લોકોને કે અમારી ગાયું ક્યાં જાય છે, તો એ લોકો અમને ગાંઠના સામેથી ધાક ધમકી દેવા માંડ્યા, ગારું બોલવા માંડ્યા, બેફામ બોલવા માંડ્યા। એટલે અમે આવતા રહ્યા, પછી અમે અમારી રીતે ગાયોની તપાસ કરી તો ગાયું કહે કે અમારા ઘરે છે ને અમારા વાડે છે ને એ પ્રમાણે જોવા જઈએ તો ગાયું અડધી ચડી અડધી ન ચડી અમારી। એમાંથી પછી બીજો મુદ્દો માલ અમે ગોઈતો, મુદ્દો માલ અમને પકડાણો। એટલે અમારે ચીખલીથી ઓતરાદી દિશામાં કરાડિયા કહેવાય છે, બેટ છે રણ વચ્ચે, તો એમાં અમારે પાણી આવતું હોય ત્યારે અમારે જઈ શકાતું નથી। એટલે પાણી હોય ત્યારે જઈ ન કઈ, પાણી આવ્યા પછી અમે તપાસ કરવા ગયા તો એ માયલું અમને ગાયનું કઈ પતો લાગ્યો નહીં। અહીંયા ચરાવા મુકતા સાહેબ, અમારે આ ચોમાસાના કારણે અમારે સાંકળ બહુ પડતી હતી અને જંગલિયા તો મોટું અમારા દેશી ભાષામાં 5 થી 6 ગૌ લગીનું જંગલ પડ્યું છે, તો એમાં અમે ચરાવા મુકતા હતા। તો એ પ્રમાણે અમને કોઈ પછી પાણી ઉતરી જાય પછી અમે જતા તપાસ કરવા, તો એ માયલું અમને કઈ જવાબ આપ્યો નહીં આ લોકોએ। પછી એ પ્રમાણે અમે તપાસ કરાવી, ગાયનો અમારો મુદ્દો માલ જેડ્યો, પછી અમે માળિયા જાણ કર્યું પોલીસ સ્ટેશનમાં, તે પછી અમે આગળ આવેલા કાર્યવાહી કરવી પડે। અમારી માંગ એવી છે કે આ લોકોને કાયમની માટે કડકમાં કડક સજા થવી જોઈએ, કાયદાની કડક સજા થવી જોઈએ, અને જે કાયદાનું કામ કરતો એ કરી શકે છે। આ અમારા જે ગૌપાલક ભાઈઓ છે એમની આશરે 100 થી વધુ ગાયો ખોવાઈ ગયેલી છે, જેને ચારવા આપેલી હતી અને એવો જવાબ આપ્યો કે ગાયો ભડકીને ભાગી ગઈ છે। પણ હમણાં જે 13 ગાયોનો ગુનો કબૂલાનો એના આધારે આપણને ખબર પડી કે આ ગાયોને તો કતલ કરવામાં આવી છે। ગૌમાંસ તસ્કરીનો મોટા પાયે વ્યવસાય ત્યાં ચાલી રહ્યો છે। તો આ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલા જે લોકો છે એમને તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે પકડી અને એવી સજા બેસાડવામાં આવે કે જેનાથી સમાજમાં દાખલો બેસે કે બીજી વાર આવું જઘન્ય કૃત્ય કરતા કોઈ પણ વ્યક્તિમાં ડર ઊભો થાય, એવી આ લોકોની માંગ છે। હા, મોરબી કુબરનાથસારીના નાકાની અંદર શક્તિ ચોકના નાકે ગાયત્રી મંદિર છે, ત્યાં પણ આવી હાટડીઓ ચાલે છે ને એમના પણ દ્વારા પણ પશુઓની કતલ કરવામાં આવે છે। અને મોરબીમાં ઠેર ઠેર આવા હાટડાઓ જે પેદા થયા છે, રોડના નાકે, રસ્તે, ગલીએ, હાઈવે ઉપર, આ બધા હાટડાઓ જેની પાસે લાયસન્સ હોય એના લાયસન્સો રદ કરવામાં આવે અને જે લોકો આવો ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે એ બધી પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે। અને આમ પણ નિયમ છે કે શહેરી સીમાની અંદર આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી ગેરલાયક છે, તો પણ જે પ્રવૃત્તિઓ મોરબીની અંદર ચાલી રહી છે, ચાહે ઈંડાવાળા હોય, માંસ મટન વાળા હોય, કતલખાના હોય, જે કઈ, આ બધાને સદંતર બંધ કરવામાં આવે અને નગર સીમાથી બહાર કરવામાં આવે। આગામી આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે, ધરણા કરવામાં આવશે।